લખનૌમાં આંતરરાષ્ટ્રીય બાયોડાયવર્સિટી દિવસના અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નેશનલ સેમિનાર 2025નું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં તેમણે પર્યાવરણ અને પ્રાકૃતિક વૈવિધ્યતાના સંરક્ષણ માટે સરકાર અને સમાજની સંયુક્ત જવાબદારી પર ભાર મૂક્યો. તેમણે રાજ્યના લીલા આવરણને 2030 સુધીમાં 20% સુધી વધારવાનો લક્ષ્ય રાખી 1 થી 7 જુલાઈ 2025 દરમિયાન 35 કરોડ વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવાનો એલાન કર્યો. આ અભિયાનમાં 50 કરોડથી વધુ છોડની જોડીઓ તૈયાર કરવામાં આવશે, જેમાં ફળદ્રુપ, છાંટા આપતા, ઔષધિ અને લાકડાના વૃક્ષોનો સમાવેશ થશે. મુખ્યમંત્રી યોગીએ નદી પુનર્જીવિત અભિયાનની શરૂઆતની જાહેરાત પણ કરી, જેમાં નદીઓના કિનારે અને એક્સપ્રેસવે પર વૃક્ષારોપણનો સમાવેશ થશે. તેમણે નદીના કિનારે સોલર ફેન્સિંગ સ્થાપિત કરવાની સૂચના આપી, ખાસ કરીને બહરાઇચ, લખીમપુર ખેરી, પીલીભીત અને બિજનોર જેવા જિલ્લાઓમાં સામુદાયિક વન સ્થાપિત કરવા અને ગામ પંચાયતોમાં બાયોડાયવર્સિટી રજિસ્ટર તૈયાર કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી. बायोडाइवर्सिटी का हमारे जीवन में क्या महत्व है, मुझे लगता है कि भारत से ज्यादा कोई अन्य इसके महत्व को नहीं समझ सकता. आप याद करिए, जब भी किसी भी सनातन धर्मावलंबी के घर में कोई मांगलिक अनुष्ठान होता है तो शांति पाठ होती है. उस शांति पाठ की शुरुआत केवल वहां पर रहने वाले व्यक्ति के कल्याण के लिए नहीं होती है. उसकी शुरुआत ही होती है कि द्यो शांति, पृथ्वी शांति, अंतरिक्ष शांति, आपह यानी जल में भी शांति हो, यानी वह संपूर्ण चराचर जगत के कल्याण की कामना के साथ वह मांगलिक अनुष्ठान शुरू होता है. और यह कहां से आया? यह वेद के उस महत्वपूर्ण सूत्र से मिलता हुआ है जो हमारे वैदिक ऋषियों ने इस सृष्टि के संरक्षण के लिए हम सबसे एक आश्वस्ति चाहिए थी.